महाकाली एज्युकेशन में आपनु स्वागत है। आप अमरी चेनल में जोड़ाई रहे हो बदल खूब 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 अभिनंदन। और मित्रों खास करीने आवनार समयनी अंदर संपूर्ण पुलिस कोन्स्टेबलनी तैयारी करवाना छीए एटला माटे विडियो ने लाइक, चैनल ने शेर, विडियो ने शेर, चैनल ने सब्सक्राइब कर देजो और भूल के मिस्टेक ने कॉमेंट करजो। और मित्रों मारा तरफथी तमने आवनार परीक्षानी अंदर तमे सफल थाओ तेवी मारी शुभेच्छा। मित्रों खास करीने करंटना प्रश्नों चालू करे छे। आपने जेटली मित्रों बात करी छे एटला विडियो अपलोड करवाना छीए ज, कोई एमां ऑप्शन नथी। એટલા માટે તમે લાઇક કરજો, ચેનલને શેર કરજો, વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને ભૂલને મિસ્ટેકની કોમેન્ટ કરજો। મિત્રો આપણે એવી વાત કરી હતી કે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે આપણે બધી રીતના વિડીયો અપલોડ કરીશું। તો પહેલાં આપણે બંધારણ અનુચ્છેદ અને કલમો અને વિવિધ રાજ્યોની અંદર પૂછાયેલું બંધારણ છે તેના વિડીયો અપલોડ કર્યા છે અને એના પછી આપણે વિજ્ઞાનના 6 થી 12 ધોરણની અંદર પૂછાયેલા પ્રશ્નો એ વિડીયો અપલોડ કરી દીધેલ છે અને હવે 4-5 દિવસથી કરંટના વિડીયો અપલોડ કરવાનું ચાલુ છે। એટલા માટે વિડીયોને શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવનાર સમયની અંદર જનરલ નોલેજ તરફ નજર છે એટલે તમે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ સાથે સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન 1 કે હાલમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 10 ડિસેમ્બર। પ્રશ્ન 2 હાલમાં શહેરમાં દુનિયાની સૌથી મોટી સોનાની ઈંટનું અનાવરણ ક્યાં કર્યું છે? દુબઈ। વજન એનો 300.12 કિલોગ્રામ। પ્રશ્ન 3 હાલમાં કોણ અમૂલના નવા એમડી બન્યા છે? તો જયંત મહેતા। સ્થાપના અમૂલને કોણે કરી હતી? તો ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયર। અને અમૂલનું પૂરું નામ આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ। મિત્રો પ્રશ્ન 4 હાલમાં ગુજરાતીની ગૌરવ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે તે કોણ હતા? એ મિત્રો સંગીતકાર હતા। હાલમાં 2024ની વીટીએની વર્ષ સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યા છે તે આર્યના સબલેકા। મિત્રો આ સાથે આપણે પ્રશ્ન 6 તરફ નજર કરીએ છીએ અને કોઈ ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો। હાલમાં ઇન્ડસ્ટ્રીઝ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એક્સપો 2024 ક્યાં શરૂ થશે? તો શરૂ થશે ઇન્દોર મધ્યપ્રદેશમાં આવેલું છે। તેનો કેપિટલ છે ભોપાલ। મધ્યપ્રદેશના સીએમ છે મોહન યાદવ। રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ। અને પ્રશ્ન 7 હાલમાં મેરિયમ વેસ્ટર એ કોને 2024 વર્લ્ડ ઓફ ધ યર જાહેર કરાયું છે? તો પોલરાઇઝેશન। પ્રશ્ન 8 હાલમાં સંસદના વિપક્ષને કોને સામે અવિશ્વાસ પ્રસ્તાવ કર્યો છે? તો જગદીપ કનકડ ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો તે। મિત્રો આ ટોપિક છે અવિશ્વાસ ક્યારે લાગુ કરી શકાય તે વિશે તમે થોડું ગૂગલ પર સર્ચ મારીને ચેક કરી લેજો। પ્રશ્ન 9 હાલમાં ઓડિશા અને માસ્ટર 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ ક્યાં શરૂ થઈ? તો કટક ઓરિસ્સા। પ્રશ્ન 10 હાલમાં કોણે અબુધાબી ગ્રેન્ડ પ્રિક્સ જીતી છે? તો લેન્ડો નોરિસ। પ્રશ્ન 11 હાલમાં ગૂગલ ક્યાં સેફ્ટી એન્જિનિયરિંગની સેન્ટર સ્થાપિત કરશે? તો હૈદરાબાદ આવેલું છે। તેલંગાના ગૂગલના સીઈઓ છે સુંદર વિજય। મિત્રો પ્રશ્ન 12 હાલમાં ભારતના ઇન્ટરનેટના ગવર્નન્સ ફોરમનો ચોથો સંસ્કરણ ક્યાં શરૂ થયું? તો ન્યૂ દિલ્હી। પ્રશ્ન 14 ભારતીય શાસન પ્રશિક્ષણનો મજબૂત કરવા માટે અમૃત જ્ઞાન કોશ પોર્ટલ કોણે લોન્ચ કર્યો? તો ડૉક્ટર જીતેન્દ્રસિંહ। પ્રશ્ન 15 હાલમાં કોણે જેસી ડેનિયલ એવોર્ડ 2023 સન્માનિત કરાયા? શાહજી એન કરુણ। પ્રશ્ન 15 હાલમાં કોને બેન્કિંગ ક્ષેત્રમાં ઉભરતી સિતારા મહિલાના નેતાના રૂપમાં માન્યતા અપાઈ? તો ભારતી કોહલી। પ્રશ્ન 16 હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ એનએસનું સુશીલ નિર્માણ કયા દેશના સહયોગથી કરાયું? તો રશિયા। જવાબ રશિયા આવે છે। 17 હાલમાં DPIIT ભારતીય સ્ટાર્ટઅપ નિવેશન અને માર્ગદર્શન માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે? તો ફ્લિપકાર્ટ,
મિત્રો આ સાથે કરંટ અફેર્સના વિડીયો સ્ટોપ કરીએ છીએ અને પ્રશ્નોત્તરી તરફ નજર રાખીએ છીએ. 2 પ્રશ્નો છે. તો પહેલા પ્રશ્ન આપણે વાત કરી હતી કે પ્રશ્ન હાલમાં ક્યાંય ઉર્જાવીર યોજનાનું શુભારંભ ક્યાં કર્યું હતું એમ. તો વિજયવાડા જવાબ આવતો હતો. અને મિત્રો હવે હાલમાં પીએમ મોદીએ ક્યાં LIC વીમા સખી યોજના લોન્ચ કરી છે? કઈ જગ્યાએ? ઓપ્શન છે જયપુર, પાણીપત, વિજયવાડા અને એક પણ નહીં. તો મિત્રો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો ખાસ કરીને વિડીયોને શેર, લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો બને તેટલા ગ્રુપમાં શેર કરજો. તમે નહીં તો તમારી તમારી જેમ તૈયારી કરતા વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે. અને મિત્રો આવનાર પરીક્ષાની અંદર સફળ થાવ તેવી મારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.